રગારામજી, નગારામજી, મોહનજી, કર્મારામજી પૂરો પરિવાર મળી હર સાલ જે ગુરુ મહારાજ અધિકાર આલ્યો સેવા માટેનો અને વચન કે હર સાલ એક ભજન રાખવું, સંતોની સેવા કરવી, એ વચનને હર સાલ નિભાવે છે. ગુરુ મહારાજને તેડી પોતાના દ્વારે બધા ભક્તોને બોલાવી સત્સંગ ભજનને દર્શનનો લાભ લે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજને સંતોને સેવાનો, દર્શનનો અને સત્સંગનો એક અનેરો લાભ કહેવાય છે. આપણા જીવનની અંદરમાં ગુરુ મહારાજની સેવાનો લાભ મળવો ઘણી મુસીબત છે. भाग्यहीन को मिले न भली वस्तु को भोग, आम पके के टाइम पे काग को होवे रोग. જેનો ભાયગ જાગ્ય હોય, જેનો ભાયગ હોય એ ગુરુ મહારાજની સેવા એને સાંપડે છે. મહાપુરુષે વર્ણન કરેલો છે કે માતા પિતાની સેવા પણ ભાગ્યવાન પરિવાર હોય તો મળે છે, નહીં તો ઘણાને બચપનની અંદરમાં સેવા નથી મળતી હોતી, ગુજરી ગયા હોય અને મોટો અફસોસ થતો હોય છે કે અમને માતા પિતાની સેવા ન મળી. આપણા જીવનની અંદરમાં સદગુરુ મહારાજની સેવા મળવી, આ જગતની અંદરમાં દેવ દેવતાઓ, ભગવાનની પણ સેવા મળે છે, પણ ગુરુ મહારાજની સેવા દુર્લભ છે. અને ગુરુ મહારાજની સેવા જ્યારે મળે છે ને, એટલે આ જગતની અંદરમાં કોઈ પ્રશ્ન રહેતો નહીં, એની આત્માની પૂર્તિ થાય છે. સેવાનો અર્થ થાય છે સેવવું, એટલે એક મેઘ થઈ જાવ. ગુરુ મહારાજથી એક મેઘ થઈ જાવ, એટલે કે બે પણું નહીં, બે જેવા લાગે ખરા પણ બે ન હોય, એક રૂપ થઈ જાવ. એને ગુરુ મહારાજની સેવા મળી કહેવાય, સેવ્યા કહેવાય. સેવ્યાની અંદરમાં તમે જો પેલું રાલું નહીં સેવતા શું કહેવાય હોય એ કરીને સ્વામીભાઈ સેવે ના એક મેઘ કહેવાય. જે દરજી આપણો સીવે છે ને, સીવે એટલે બે ટુકડા નહીં એક કરે, એને નામ સેવું કહેવાય. શું કહેવાય? સેવું કહેવાય. અને એક બીજું આપણે ઘઉં હોય ને, ઘઉંના હમણાં ઉનાળાની અંદરમાં હવે ઘઉં પાકે એટલે પછી આપણે સેવો બનાવે. તમારે અહીં હોય છે સેવો બનાવવાનું? ઘઉંની લાંબી એના આમ છાબડી ઉપર આમ રાખવાનું, એવું કરો. હા, એવું એને પણ સેવ કહેવાય. જે ગોળથી પછી બહુ ભાવે,
બહુ ભાવ. અને મોઘેરા મહેમાન આવે તે દિવસ પછી આ સેવ કરવાની આવે, સેવ બનાવે. શીરા કરતા અધિક એ સમયની અંદરમાં. અત્યારે તો એનું નામ બદલી નું હશે ને મેગી નામ રાખ્યું છે. મેગી મેગી તે તમારે તૈયાર આવે એટલે આમ કરો એટલે તૈયાર મેગી. બાકી સેવની કોઈ બીજી બાબત હશે. ગુરુ મહારાજની જેની સેવ કરી છે, ગુરુ મહારાજની જેની સેવ્યા છે અને જેને સેવા મળી છે ગુરુ મહારાજની, એ આ જગતની અંદરમાં ઝળકી રહ્યા છે, મોટા થયા છે. આજે તમે જો આપણે બધા ગુરુથી છે, જેને ભજનને સેવ્યું છે, જેને ભક્તિ કરે છે. આજે આપણે બધા બેઠા છે એ ગુરુ મહારાજની સેવા એટલે આપણને આસન મળે છે. ગુરુ મહારાજના સાનિધ્યમાં કહેવાય, ગુરુ મહારાજના શરણમાં આપણને આસન મળે છે. અમીરદાસની જગ્યા હોય, મંડપ એમનો હોય, કુલર એમનો હોય, પણ જે આસન છે, આ સભા છે એ ગુરુ મહારાજની છે. એમને આ સભાનો સુંદર એમને વર્ણન કર્યું કે મને ગુરુ મળવાની ઉમેદ એવી લાગી અને ગુરુ મહારાજ ને મળા ને એને મળ્યો કહેવાય, ના કે બીજા બધાને તો દાઢી મળે જ છે કે, અને કોઈને ના મળે તો આપણા ઘરવાળાને તો દાઢી મળે જ છે કે. પણ કદી એવું થાય છે કે આ મળી જોને એમ ગુરુ મહારાજ ને મળે તારે મળી જોને કહેવાય. ગુરુ મહારાજ એટલે મહાપુરુષે સુંદર વાણીમાં વર્ણન કર્યું કે હું એક બુંદ સમાન હતો અને ગુરુ તો સાગર છે. અને બુંદ મગર ઉપર રખડતું 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 ઓળામાં આવ્યું, ઓળામાંથી રખડતું રખડતું નદીમાં ગયું, અને નદીમાંથી રખડતું રખડતું ક્યાં ગયું? દરિયામાં ગયું. ને દરિયામાં ગયા પછી સાહર રૂપ થઈ ગયું. એમ આપણે ગુરુ મહારાજ ને મળ્યા એટલે આત્મા રૂપ થઈ ગયા. તમે બ્રાહ્મણ રૂપ હતા એ નહીં, ક્ષત્રિય રૂપ હતા એ નહીં, વૈશ્ય રૂપ હતા એ આપણે નહીં, અને હમણાં ના વિભાગ પાડ્યો એમાં નારી રૂપ પણ નહીં. તમે નારી પણ નહીં અને નર પણ નહીં, આત્મરૂપ છો. અને આપણા ગુરુએ આત્મા રૂપ કરી નાખ્યા. આ ગુરુને મળવાથી થાય, જગતને મળવાથી વરણ રૂપ થવાય છે, લોકને મળવાથી લોકઈ જેવું થાય, અને ગુરુને મળવાથી અંશા ભમરી જેવી જેની ભાવના રૂપ પોતાનું કરી રાજી થાય. દુર્લભ એવા સંત નહીં, આપણા આત્મા રૂપ છીએ. આ જગતની અંદરમાં આત્મારૂપ હતા જ, આત્મારૂપ છીએ અને આત્મારૂપ રહેવાના. પરંતુ ગુરુની કૃપા, ગુરુને મળ્યા વગર આ ન થવાય. આપણને આવું જ્ઞાન આત્મા પ્રગટ કેવળ આપણા સદગુરુએ કર્યો છે. જેવી રીતે પક્ષી ઈંડું મૂકે
અને એની માતા જ્યાં સુધી ન સેવે ત્યાં સુધી ઈંડું ને ઈંડું જ રહે. બચ્ચું એમાંથી બહાર નીકળે. આપણા ગુરુ મહારાજ સેવે, આ પક્ષી ઈંડાને સેવે તો એ ટાઈમે જ એની ગરમીથી બે ટાંટલા છૂટો પડી જાય અને માંથી બચ્ચું. તમારે ચારે વસ્તુ અર્પણ કર્યા પછી બચ્ચું કે નહીં બચ્ચું, સદગુરુ મહારાજની આ બચ્ચું, અને ગુજરાતીમાં બચ્ચું કહેવાય. ગુજરાતી ભાષામાં બચ્ચું એટલે બચી ગયું, હવે મરે નહીં. બચ્ચાને શું કહેવાય? બચી ગયું, બચ ગયા. આ બચ્ચું માંથી નીકળ્યા પછી આકાશવત ઉડવા માંડે. ક્યાં ઉડે છે? આકાશમાં. હરેક જગ્યાએ જઈ શકે છે. તમે પણ ગુરુ મહારાજે સેવ્યા એના પછી હરેક જગ્યાએ સૂર્યમાં તમે છો કે નહીં, પાણીમાં છો કે નહીં, પવનમાં છો કે નહીં, आप व्याप में, व्याप आप में स्थिरता ठाम ठहरावे. भायक जन ज्ञानी गुरु मिली આવે. જેવી રીતે પક્ષી બધે જઈ શકે છે ને બધે છે, એમ તમે બધે જઈ શકો છો ને બધે છો. પરંતુ પક્ષીએ એના ટાંઠલા પડતા મૂક્યા છે. તમે તમારું શરીરને પડ્યું મૂક્યું છે, એના પછી થાય છે આ વાત. હવે અહીંયા પક્ષીએ બે ટાંઠલા પડતા મૂક્યા એટલે મૂકી દીધો. માંથી નીકળ્યું એ આકાશ ઉડવા લાગ્યું, અને પક્ષી સેવ્યું એ પણ આકાશ ઉડવા લાગ્યું. પેલા પડેલા ટાંઠલા બે માંથી કોણ લે? માંથી નીકળ્યું એના કે સેવે એના? એક કે એના હમી નજર નોખતા. એમ ભગત ગુરુના શરીર હમી નજર ના નાખે, અને ગુરુ ભગત ને શરીર હમી નજર ના નાખે. આ બે ટાંઠલા છૂટા પડી ગયા. એ કેવળ યુક્તિ માટે જ હતું. હવે એ ભૂમિકા બંનેની છે નહીં. અને વગર ટાંટલે જેવી રીતે ઈંડામાં હતું ત્યાં સુધી ઉડી શકતું નતું, ફરી શકતું નતું, ચરી શકતું નતું. બે ટાંટલો મૂક્યા પછી શરૂઆત થઈ. તમારે માંથી નીકળ્યા પછી શરૂઆત થઈ જીવન જીવવાની. નહીં તો ઈંડાની જેમ આમથું આમ રખડતું જાય. એને ઈંડું કહેવાય ને આને પિંડ કહેવાય. આને શું કહેવાય? પિંડ કહેવાય. ઈંડ કો કે પિંડ કયો. એ પક્ષીના ગર્ભમાંથી નીકળે ને આ માતાના ગર્ભમાંથી નીકળ્યું, એટલે બંને એક જ છે. પરંતુ આપણા અહીંયા સદગુરુ સેવ્યા, પર પક્ષી ઈંડાને સેવ્યું. અને બંનેની ભૂમિકા, બચ્ચું ઉડે અને ઉડ્યું જાતું હોય તો એને શું કહેવાય? બચ્ચું કહેવાય કે પક્ષી કહેવાય? પક્ષી કહેવાય. અને સેવીનું એ માતા એની ઉડે એને શું કહેવાય? તો એમાં બચ્ચું ચીયું, માતા ચીય ને બચ્ચું ચીયું. એમ અહીંયા મહાપુરુષે કહ્યું કે જ્યાં પ્રગટ જી વસ્તુ તમારો આત્માનો સાક્ષાત્કાર છો, સ્વરૂપ પ્રગટ થયું,
આ તો તમે એને ભગત કેને કહેવો અને પછી અહીંયા ગુરુ કેને કહેવા. જેવી રીતે બુંદ નદી સાહરમાં મળી